સાથીઓ, આજે આપણે સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં હવે ઓનલાઈન સ્વાગતની ફરિયાદ આપણે દાખલ કરી શકીએ છીએ એના વિશે માહિતી મેળવીશું. ગૂગલમાં જઈને આપણે સ્વાગત SWAGAT સ્વાગત ટાઈપ કરીએ એટલે એ swaagat.gujarat.gov.in લિંક હું આમાં ડિસ્ક્રિપ્શનમાં આપું છું. એ વેબસાઇટ ખુલે છે. હવે એ વેબસાઇટ ઉપર કઈ કઈ વસ્તુ માગી છે એ આપણે જોઈશું. આ સ્વાગતની વેબસાઇટ ઉપર સૌથી પહેલાં તો તમને લોગિન માગશે, એટલે કે તમારો મોબાઈલ નંબર માગશે. એ મોબાઈલ નંબરમાં એક ઓટીપી આવશે. એ ઓટીપી દાખલ કરવાથી વેરીફાઈ ઓટીપી આવશે અને પછી આ તમારા મોબાઈલ નંબર સાથે આવી રીતની સ્ક્રીન ખુલશે. હવે આ સ્ક્રીન ઉપર અહીં તમારું નામ, તમારું ઈમેલ આઈડી અને સરનામું એવું લખ્યું છે. એટલે આમાં એક જ એ છે કે આ ઈમેલ આઈડી કમ્પલસરી છે, એટલે આપણે કોઈક ઈમેલ આઈડી નાખવું પડશે. એટલે ગ્રામ્ય વિસ્તારના લોકો પાસે જો ઈમેલ આઈડી ન હોય તો ગામના VCE જે છે એ કોઈ પણ ઈમેલ આઈડી એમને મદદ કરી શકે નાખવા માટે. જે વ્યક્તિ પાસે પોતાનું ઈમેલ આઈડી હોય એ પોતે પોતાનું ઈમેલ આઈડી દાખલ કરે. પછી જિલ્લો, તાલુકો, જિલ્લો સિલેક્ટ કર્યા પછી તાલુકોના નામ આવી જાય છે, ફક્ત ગામનું નામ ટાઈપ કરવાનું થાય છે. પછી તમારો પ્રશ્ન કયા જિલ્લા કે તાલુકામાંથી છે. દાખલા તરીકે હું અત્યારે અમદાવાદમાં છું, પણ મારે જે પ્રશ્ન છે એ મારા ગામડે કોઈક મારા જિલ્લામાં તાલુકામાં મારું ગામ જે છે એનું હોય તો આપણે પ્રશ્ન જે જિલ્લાનો છે એ જિલ્લો, તાલુકો અને પછી કઈ કચેરી, એટલે તાલુકો સિલેક્ટ કર્યો તો એ કચેરી જે તાલુકા કક્ષાઓની છે એ તમામનું નામ આવી જાય છે. જે મામલેદાર છે, તાલુકા પંચાયત છે કે બીજી વીજી છે, ફોરેસ્ટ છે, નામ આપોઆપ ડિસ્પ્લે થઈ જાય છે. અને પછી કયું ખાતું છે, એટલે આપણો પ્રશ્ન જે છે એ રાશનને લગતો છે, પાણીને લગતો છે, રોડ રસ્તાને લગતો છે એ આવે છે. અને પછી એની કેટેગરી, એ પણ ઘણા બધા વિષયો ડિસ્પ્લે કરેલા છે, તો એમાં આપણે ચૂઝ કરી શકીએ કે આપણે રસ્તા ન બનવા બાબતનું છે, વીજળી કનેક્શન બાબતનું છે, અન્ન અને હોય તો રાશન ન મળવા બાબતનું છે, જે પણ હોય. અને પછી આપણે એમાં અંદર વિષય લખી શકીએ તો આપણે રાશન ન મળવા બાબત, રસ્તો ન મળવા બાબત, અને પછી આપણે ટૂંકમાં આપણી ફરિયાદ અહીં લખી શકીએ. અને પછી આ PDFમાં આપણે જે કંઈ બીજું લાંબુ લખાણ છે, એના પુરાવા છે, આપણે ફરિયાદમાં રજૂઆતો અગાઉથી આપણે કરેલી છે અને એ આપણી ફરિયાદ નથી સાંભળવામાં આવતી તો એ બધા આપણે PDFમાં જ અહીં અપલોડ કરવાના છે અને સબમિટ કરવાના છે. આવું કર્યાથી આપણી ફરિયાદ રજીસ્ટર થશે અને એનો એક નંબર આવશે અને આપણા મોબાઈલમાં પણ આવશે. પછી જ્યારે તમે ફરીથી લોગિન કરો તમારા મોબાઈલથી તો તમે તમારી ફરિયાદની સ્થિતિ જાણી શકો. આ સ્વાગત ફરિયાદની મહિનાના ચોથા બુધવારે કે ગુરુવારે તાલુકા કક્ષાએ એટલે પ્રાંત કક્ષાએ સુનાવણી થતી હોય છે, જેમાં તમે જો ફરિયાદ નોંધાવેલી હોય 1 થી 10 તારીખ વચ્ચે તો તમે પણ જઈ શકો. અને જે પણ તમે જેમની સામે ફરિયાદ નોંધાવી છે એ ડિપાર્ટમેન્ટોને પણ ત્યાં બોલાવવામાં આવશે અને એ રૂબરૂ ચર્ચામાં તમે રજૂઆતો પણ કરી શકશો અને પછી એનો નિકાલ આવશે. જો એ નિકાલમાં તમને સંતોષ ન હોય તો તમે અહીં જ જિલ્લા સ્વાગત ફરિયાદમાં ફરિયાદ કરી શકો અને એમાં પણ એવી જ રીતની પ્રક્રિયા થશે. અને જો એમાં પણ સંતોષ ના હોય તો પછી તમે મુખ્યમંત્રીશ્રી કચેરીમાં પણ સ્વાગત ફરિયાદ ઓનલાઈન કાર્યક્રમમાં ફરિયાદ દાખલ કરી શકો છો. ઘણીવાર આપણે આપણી ફરિયાદો માટે RTIનો ઉપયોગ કરતા હોઈએ છીએ કે અમારો રસ્તો કેમ નથી બનતો, અમારા ફળિયામાં જ કેમ પૈસા કોઈ ફળવાતા નથી, અમારા માટે જ બજેટ કેમ નથી હોતું. આવા પ્રકારના પ્રશ્નો જે આપણી નોર્મલી ફરિયાદ હોય છે એમાં RTI કરતાં પહેલાં આપણે રીતસરની સ્વાગતમાં ફરિયાદ દાખલ કરીએ અને એ ફરિયાદમાં નિકાલ ન આવે તો જિલ્લા અને મુખ્યમંત્રીશ્રી સ્વાગત સુધી જઈએ એ વધારે સારું છે. RTI આપણે એ ફરિયાદને લગતા કોઈ પુરાવા કે ડોક્યુમેન્ટ આપણને જોઈતા હોય તો એના માટે આપણે RTI યુઝ કરી અને આપણે એ ડોક્યુમેન્ટ મંગાવી શકીએ.